જય શ્રી મહાકાલ. શાસ્ત્રો અને પુરાણોમાં લખ્યું છે કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવીએ એ પુણ્યનું કામ છે, તરસ્યાને પાણી પીવડાવીએ એ પણ પુણ્યનું કામ છે, દાન છે. પણ સૌથી મોટું દાન તમે જાણતા જ હશો, જ્ઞાનનું દાન છે. કોઈને જ્ઞાન આપીએ ને એ પણ પુણ્યનું કામ છે. તમે સારી વાત કરી, સત્કર્મ કરો, પ્રભુને યાદ રાખો, સ્વાર્થ માટે પ્રભુને ના ભજો, પળે પળે મનમાં પ્રભુને વસાવો, શ્વાસોમાં, ધડકનમાં પ્રભુને વસાવો. બીજી વાત કરીએ કે જૂઠું નહીં બોલવાનું, કપટ નહીં કરવાનું, ચોરી નહીં કરવાની, નિંદા નહીં કરવાનું, સત્માર્ગે ચાલો, કોઈને હેરાન નહીં કરવાના, કોઈને દુઃખી નહીં કરવાના. અને તમારા કયા પ્રમાણે કોઈ એ માર્ગ ઉપર ચાલે ને તે સૌથી મોટું જ્ઞાનનું દાન છે. પણ પહેલાં એક વાત યાદ રાખવાની કે આપણે કોઈને કંઈ કહીએ ને તો આપણે એ માર્ગ ઉપર પહેલાં ચાલવું પડે, પછી જ આપણે કોઈને કહી શકીએ. એટલે જો આપણામાં જ્ઞાન હોય ને આપણને એવું લાગતું હોય કે આપણે જે કહીએ છીએ ક્યાંક ને ક્યાંક કરીએ છીએ તો જ્ઞાનનું દાન આપવું ઉત્તમ છે. યાદ રાખજો. શ્વાસોમાં, ધડકનમાં પ્રભુને વસાવો, સત્કર્મ કરો. જય શ્રી મહાકાલ.